હરિપુરા ગામમાં દારૂ જુગારના અડ્ડાના આક્ષેપોના મામલે નસવાડી પોલીસનો ખુલાસો। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ દ્વારા હરિપુરા ગામમાં દારૂ અને જુગારના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપોને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ 18 જુલાઈ 2026ના રોજ રામપુરી ગામની સીમમાં બાતમીના આધારે રેડ કરી 5 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ઈસમો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા। આ મામલે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ દરમિયાન હરિપુરા ગામના બળવંતસિંહ ફતેહસિંહ ભીલ અને જિગ્નેશભાઈ ભીલે પકડાયેલા ઈસમો તથા જપ્ત કરાયેલ મોટરસાયકલ બાબતે ભલામણ કરવા આવેલ, પરંતુ પોલીસે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી હતી। પોલીસના જણાવ્યા મુજબ ત્યારબાદ અંગત અદાવતના કારણે હરિપુરા ગામમાં દારૂ અને જુગારના અડ્ડા ચાલતા હોવાના વિડીયો અને બાઇક જાહેર કરવામાં આવ્યા હતા। અંગે ગ્રામજનોએ પણ પોલીસને અરજી આપતા નસવાડી પોલીસે તાત્કાલિક પંચોની હાજરીમાં હરિપુરા ગામ અને તેની સીમમાં સઘન રેડ કરી હતી। રેડ દરમિયાન દારૂ, જુગાર અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિનો મુદ્દામાલ મળી આવ્યો ન હતો। નસવાડી પોલીસે ગ્રામજનોને અપીલ કરી છે કે ગામમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર।